એક નાના ગામમાં રમેશ નામનો એક ગરીબ પરંતુ ખૂબ જ પ્રામાણિક યુવાન રહેતો હતો. તે દિવસ-રાત મહેનત કરી ગુજરાન ચલાવતો. રમેશ માટે સચ્ચાઈ અને ઈમાનદારી જીવનના સૌથી મોટા સિદ્ધાંતો હતા. એક દિવસ તે બજારમાં અનાજ લેવા ગયો. રસ્તામાં તેને જમીન પર એક થેલી મળી. થેલી ખોલીને જોયું તો અંદર ઘણા રૂપિયા અને કેટલાક મહત્વના દસ્તાવેજો હતા. એટલા રૂપિયા જોઈને ક્ષણવાર માટે તેના મનમાં વિચારો આવ્યા. આ થેલી રાખી લઉં તો મારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય. પણ તરત જ તેનો અંતરાત્મા જાગી ઉઠ્યો. તે થેલીમાં રહેલા કાગળ પરથી માલિકની ઓળખ શોધી કાઢી અને સીધો તેના ઘરે પહોંચી ગયો. માલિક એક વૃદ્ધ વ્યાપારી હતો. પોતાની થેલી પાછી મળતા તેની આંખોમાં આંસુ આવી ગયા. વૃદ્ધે કહ્યું, બેટા, આ થેલીમાં મારા જીવનની કમાઈ હતી. જો તું ઈચ્છે તો એને રાખી શકતો. રમેશે શાંતિથી જવાબ આપ્યો, બાપુ, જે મારું નથી એ હું લઈ શકતો નથી. પ્રામાણિકતા જ મારી સૌથી મોટી સંપત્તિ છે. વૃદ્ધ વ્યાપારી રમેશની સચ્ચાઈથી ખૂબ પ્રભાવિત થયો. તેણે રમેશને આશીર્વાદ આપ્યા અને સાથે જ તેને પોતાની દુકાને નોકરી આપી. સમય જતાં રમેશની મહેનત અને પ્રામાણિકતાને કારણે તે દુકાનનો ભાગીદાર બની ગયો. આજે રમેશ સુખી અને સમૃદ્ધ છે, કારણ કે તેણે જાણ્યું હતું કે